પોતાને પિયાલો પીવરાય 6 મહિના થયા. કને પીવરાયો પિયાલો? કને પીવરાયો તો એ તણે નોમાલ છે. પિયાલા પાના ચોથી બેઠા છે. કને આલ્યો તો પિયાલો તને? હા કને પીવરાયો તો? બોલતે ભૂવા પાયો તો બીજા કોઈ મોણા હે કોઈ પાયો ભૂવાએ ભૂવા પાયો તો પાયો આરામ પકડી લઈને લઈ આવ ગાડી લઈને જુઠે તને કોઈ ભુવાઈ પાયો તો તું નથી કહેતી કે મને પિયાલો મેલડીનો પાયો ને 6 મહિના થયા ને મારા પિયાલો જુઓ જ છે. હા બોલજે. બોલે મેં તો ફોન કરીને મંગાવી તે ધણી હાલવા એટલે હું અંદર આડી પડી હતી તે મુકવરાયો એને જુઓ તો ગમે ત્યાં પછી એને ચાલતું નહીં પિયાલા વગર. બોલજે વાળી તો માતા કોણ છે પહેલા તો એ કે અને મારા સોડી બાપડી દુખી થાય એવું બોલે. થોડું કરવાનું હોય. બોલજે અરજે એને તો બધું સંભાળવાનું આટલી મિલકત બધી એને બોલ મારે બોલ. કરવું. અને પછી આ વસ્તુ એને આવું ડેરું હોય તો આ તો બધું તને ફાચી એને ના કરાય નો કર. બોલ બોલ બોલજે ડેરાને જોતો હશે તેનો ઓળ થાય ઝાડવા જોતો હશે રાસ થાય બે વાતો છે મારે હા સાચી વાત. બોલ બોલ શાંતિમાં જ હોય, એને કોઈ મગજમારી નહીં. હા પણ અમુક ટાઈમે એને સટકી જાય અને સટક્યા પછી એને હાથું રહેતું જ નહીં. બોલજે બોલ બોલજે તું માતા કોણ છે મારી હા બોલે ગાડી દે હાલજે પોણી દે. બોલજે આ સોડીમાં દુખી થાય એ સોડીનો ઉબળ કરવાની એને સારું કરવાનું. હરજી મારે બોલજે બોલ મારે બોલ્યા વગર બહાર નહીં આવે એને ને એનાથી મોટી એમની કરી પરણાઈ એમની કન્યાઓને મેં પેટી પહેરાવને બધું મી માં જાતે રિયાન કરીને એવી કરીને પરણાઈ. ઠેકા મેરી ઠેકા મારા ગુજરાતના બાજીના વાળા પકડી પછી આવી રીતે ચાલવાનું હતું. જીતના સાકરાવશે મારા બુઆએ મેં તો એ ખાડાનો દેરો ધૂણ્યા પણ કોઈ દાડો લાય એક વેર મૂકજે. હેલજી બેટા હેલજી બેટા બતાવો છો તારા હાથમાં જે દોણા હોય ને એ બધા મૂકી દેવાના હો ચોટવાના છે. જીવન બોલાવજે કોઈ નહીં. લો ખબર અમાર સોડી પેલા વેણ સુડવા દે વધારે કહું તો શું તો એમ કે લે માં રહું એના પાછળ કોઈનું પડેલું હોય તો વેણ છોડાઈ દઈએ બંધ થઈ જાય. રખવા ભગવા બધા બેહાર દઈ જાય. નકર શાંતિથી જીવાય એને કોઈ મગજમારી જ નથી. હાલો બોલ વેણ હેડો લટિયા પટિયા પાડી દેવા હોય તો હેડો. 15 મિનિટ આ બાપજીને અમૃતભાઈને ઋષિભાઈને એને ચા પાડ્યું લ્યા. અરે એડ છે તું સ માડી સ વેણ સ હા? સ રેડી બંધ. કમ્પ્લીટ ને હો. હવે એને કોઈ તકલીફ નહીં થાય લાવો, ને. મને વેણ હાલો હેડો. એ માં તો હું બચ્યો પણ વધારે ઉડાડ્યા. બેટા જે હાથમાં હોય એ બધા હાલ દેવાના. માં 4 વસ્તુ છોડીને 12 મહિને એનું ભોગ કરાવશે. એક ધાર્યો હોય રોય સુખ શાંતિ રોય તો અરે છે નથી. ચલો ઘર છે આ ચોખવટ કરી 12 મહિનામાં એક ધાર્યો હોય રોય સુખ શાંતિ રોય તો આ ડેરાની ઓળ મૂકે. હા બરાબર બરાબર એના જે 100 રૂપિયા લાખ રૂપિયા ખર્ચો થાય તમારે કરવાનો. હા મંજૂર છે. આટલી બધી મિલકતીના નોમે કરવા બેઠી હોય તો પછી આટલું મન કરવામાં શું હતો? એ ખુશ રહેવી જોઈએ, સુખ શાંતિ રહેવી જોઈએ, એને કોઈ ઉચાટ ના થવો જોઈએ. પછી આપણે આશ્રમ બનાવી દઈએ.
આ તો મીરાબાઈ બની જાય તો પછી મીરાબાઈ ને મીરાબાઈ પાણી એ જ કરવું પડે કોઈ એ બીજું તો તો શું કહું મળે છું એમના આશ્રમ જ બનાવી દે ભાઈ માતાનો એમાં શું હા લાવ તાળી આલો બોલ હેડો છોડ દે કોટ હેડો જબી માટા થઈ જાવ પગ ખેંચી બોલો